નમસ્કાર મિત્રો, તો વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજ રાત સુધીના 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ વડોદરામાં ધોધમાર વરસાદ, માર્ગો નદીઓમાં ફેરવાયા, ઠેર ઠેર ટ્રાફિક જામ। આજે 100 થી વધુ તાલુકામાં વરસાદ। તો વિગતે વાત કરવા જઈએ તો મિત્રો, ગઈ 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર 17 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। આજે કચ્છ, પોરબંદર, દ્વારકા, અરવલ્લી, મહીસાગર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે દ્વારકા, વલસાડ તેમજ અમદાવાદ અને વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો મિત્રો, રાજ્યના 5 ઝોનનું પૂર્વાનુમાન એવું કહે છે કે કચ્છમાં આગામી 10 જુલાઈ સુધી સામાન્યથી વધુ સારા વરસાદની શક્યતા છે। 10 થી 17 જુલાઈની વચ્ચે વરસાદનું જોર સામાન્ય ઘટી શકે છે। તો ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે। પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમી વિસ્તારોમાં વરસાદ નબળો રહી શકે છે। મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો મિત્રો, વરસાદનું જોર વધુ રહી શકે છે। અમદાવાદ, ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે। દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે। જોકે દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં 10 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટી શકે છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આગામી 17 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે। 18 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે। બીજા પખવાડિયાથી ઓછા વરસાદની શક્યતા છે। તો દોસ્તો, ભારતીય હવામાન વિભાગે સોમવારે રજૂ કરેલા જુલાઈ મહિનાના પૂર્વાનુમાન મુજબ દેશમાં 106% વધુ વરસાદની શક્યતા છે। ગુજરાતમાં જુલાઈનું પૂર્વાનુમાન જોઈ રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, એટલે કે મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે। તો મિત્રો, આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રાજ્યના 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દ્વારકામાં 5.5 ઇંચ, વલસાડના કપરાડા અને ધરમપુર તેમજ દ્વારકાના કલ્યાણપુર અને તાપીના વ્યારામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત આજે 31 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। 9 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે। નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, બનાસકાંઠા અને પાટણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, તેમજ દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ અપાયું છે।